આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના મોટાપુરા ગામેથી મંજુસર જીઆઈડીસીને જોડતા માર્ગ જે અગાઉ ડામર રોડથી બનેલો હોય ત્યાં કાળી માટીની જમીન હોય જેને લઈને ચોમાસાનું પાણી અને પાણીને લઈને ધોવાઈ ગયો। આ માર્ગે જીઆઈડીસીના ઔદ્યોગિક એકમો પણ છે ત્યાં રોજગાર અર્થે આવતા જતા યુવાનો સહિતના ભારે જરૂરિયાતવાળા મુખ્ય માર્ગથી જીઆઈડીસી રેલવે સુધીનો 550 મીટર પહોળો અને 900 મીટર લંબાઈના માર્ગ કે જે 2 કરોડ ઉપરાંત રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર હોય ત્યારે આરસીસી રોડનું ભવ્ય ખાતમુહૂર્ત ધારાસભ્ય કેતન ઇનામદારના હસ્તે કરવામાં આવ્યું છે। ધારાસભ્યનું આગમન થતાં જ ગ્રામજનો ડીજેના તાલે બગ્ગીમાં સવારી કરાવી વરઘોડા સ્વરૂપે તેઓને આવકાર્યા છે। આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં વિસ્તારના તાલુકા પંચાયતના તેમજ જિલ્લા પંચાયત ગ્રામ પંચાયતના સદસ્યો હોદ્દેદારો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। પુષ્પા વર્ષા કરી ધારાસભ્યનો આભાર પણ વ્યક્ત કર્યો છે। ખૂબ જ થોડા સમયમાં સરકારે આ વિસ્તારની માંગણી અને રજૂઆતને ધ્યાનમાં લઈ સરકારે આપેલા મંજૂરી માટે રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે। આજરોજ મારા મોટાપુરાથી જીઆઈડીસીના જોડતા ખૂબ અત્યંત જરૂરી આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કર્યું છે। આ ખાતમુહૂર્ત કરતા મને ખૂબ આનંદ થાય છે। કેટલા વર્ષોની માંગણી હતી અને ડાંબર રોડ 2 વખત બનાવ્યા પછી પણ જ્યારે નીચે કાળી માટી હોય અને ડાંબર અને કાળી માટી વચ્ચેનો સંપર્ક તૂટી જતો હતો અને રસ્તાની હાલત ખૂબ ખરાબ થઈ જતી ત્યારે ગામ લોકોની રજૂઆતને ધ્યાનમાં રાખી અને આરસીસી રોડ બનાવવાનું નક્કી કર્યું। 550 મીટરની પહોળાઈવાળો આ રસ્તો કાયમી આ વિસ્તારના લોકો અને આ વિસ્તાર સિવાય મારા સાવલી ડેસર તાલુકા સિવાયના તાલુકાના લોકો પણ જે યુવાનો કાયમ માટે રોજગારી મેળવવા માટે જીઆઈડીસીમાં જાય છે એ તમામને જે સવલત જોતી હતી એ સવલત ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની આપણી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં ત્યારે અમે રજૂઆત કરી ત્યારે રજૂઆતને ધ્યાનમાં રાખી માનનીય આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એને તાત્કાલિક મંજૂરી આપીને આ 2 કરોડનો જે આરસીસી રોડનું ખાતમુહૂર્ત કરવા જઈ રહ્યો છું ત્યારે હૃદયથી આ વિસ્તારના તમામ મારા જનતા વતી હું ખૂબ ખૂબ એમનો આભાર માનું છું અને આવા અવિરત વિકાસના કાર્યો સાવલી ડેસર અને સાવલી વિધાનસભા ક્ષેત્રમાં થતા આવ્યા છે અને હજુ પણ જે પણ નાના મોટા કામો બાકી છે કામો પરિપૂર્ણ થશે એવી સંપૂર્ણપણે મને વિશ્વાસ છે। ગુજરાતની સરકારમાં જ્યારે પણ વિકાસની કામ લઈને ગયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારે હંમેશા એ વિકાસના કાર્યોને પ્રાયોરિટી આપી છે। આજના દિવસનો જોતા ખૂબ આનંદ અનુભવું છું અને જે મારું સન્માન સ્વાગત અને જે મને પ્રેમ આપ્યો એ બદલ તમામ લોકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર માનું છું।